નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર। અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો હવે પછી મધ્ય ભારતમાં જઈ અને ગુજરાત તરફ આગળ વધશે। તેમાં બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ જામી છે। લો પ્રેશર સિસ્ટમના કારણે ત્યાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। એના કારણે એક મોટી સિસ્ટમ જે છે મધ્ય ભારતની અંદર પહોંચી છે। એક સિસ્ટમ છે ઉત્તર પૂર્વ ભારતની અંદર જોવા મળશે અને એક સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ ભારતની અંદર જોવા મળશે। એટલે કે આ તમામ ત્રણ સિસ્ટમો ગુજરાતને આવનારા દિવસોની અંદર અસર પહોંચાડશે। હવામાન વિભાગ દ્વારા આ અંગેની આગાહી દર્શાવવામાં આવી રહી છે કે અત્યારે દક્ષિણ ભારતની અંદર ચોમાસું વધારે વેગ પકડી રહ્યું છે, ગતિ પકડી રહ્યું છે। તેના કારણે હવે પછી આવનારી 24 કલાક ગુજરાત રાજ્ય ઉપર ભારે રહેશે। તો મિત્રો, આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો આજે રવિવાર અને રજાનો વાર, તારીખ થઈ છે 28 જૂન। ઘરની બહાર નીકળતા પહેલાં આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગ દ્વારા પણ જાણવામાં આવી રહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજે ફરી એક વખત છે વરસાદી રાઉન્ડ છે જોવા મળવાનો છે અને એમાં પણ વાવાઝોડા જેવી છે એ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે મિત્રો બંગાળની ખાડીની અંદર। ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ ઉત્પન્ન થઈ અને મધ્ય ભારત તરફ પવનો ફૂંકાશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ ડાંગ, દાહોદ લાગુના વિસ્તારથી ભરૂચ, સુરત અને નર્મદાના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। 24 કલાકનું અલ્ટિમેટ જાહેર કરવામાં આવ્યું છે એ પણ જાણીશું અને અંબાલાલ પટેલની પણ સૌથી મોટી આગાહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાના ભાગરૂપે આજથી એટલે કે 28 જૂનથી લઈ અને 1 જુલાઈ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ એકદમ વરસાદવાળું રહેવાનું છે। વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે। તમામ આગાહી અને તમામ હવામાન સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી કામનો અને ઉપયોગી દરેક હવામાન સમાચાર તમને સમયસર મળતા રહે। આજના વિડીયોની મિત્રો આપણે શરૂઆત કરીશું। તેમાં સૌપ્રથમ હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જેમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત છે, નર્મદા છે, વલસાડ છે, વાપી, સેલવાસથી ડાંગ, દમણ અને જે દાદરાનગર હવેલીના વિસ્તારો છે ત્યાં, આ સાથે ભરૂચ, વડોદરા, આણંદ અને દાહોદના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, આગાહી દર્શાવવામાં આવી રહી છે। આગામી 24 કલાક આ તમામ વિદ્યુત હવામાન સમાચારની જે માહિતી હતી એ પ્રકારની માહિતી મળી રહી છે। બીજા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની પણ આગાહી છે એ જાણવા મળી રહી છે। ત્રીજી આગાહી અને મિત્રો સૌથી મહત્ત્વની આગાહી હવામાન વિભાગના જે ડિરેક્ટર દાસ જે છે એમના દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે હવે પછી ગુજરાતના 7 થી 8 એવા ભાગ છે કે ત્યાં વરસાદ ભૂકા બોલાવશે અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાશે। અત્યારે અરબ સાગરના દરિયાની અંદર જો ભારે પવન સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી તો એકાએક ગુજરાતના વાતાવરણની અંદર પલટો થયો છે, જે સૌરાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચતું જ લાગે, પરંતુ ત્યારથી આગળ વધી અને ચોમાસાના વેગને ગતિ આપવી એ ખૂબ જ મહત્ત્વની છે। અત્યારે અરબ સાગરના દરિયામાંથી પવનો જે ફૂંકાય અને જે સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પસાર થશે તો એમાં પણ સૌપ્રથમ તમને જણાવું તો એનો ટાર્ગેટ, હવામાન વિભાગનો જે ટાર્ગેટ હોય છે એ વરસાદની સિસ્ટમ ઉપર જ હોય છે। આ પ્રકારનું વાતાવરણ સક્રિય થશે, પરંતુ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર લોકેશન જે છે એ હવામાન વિભાગની માફક આપવામાં આવતું નથી, કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વરસાદી આગાહીઓ ફરતી હોય છે, પરંતુ એમાંના ઘણા બધા વિસ્તારોમાં લોકેશન પ્રમાણે પણ આગાહી છે એ ફરતી હોય છે। તો એ દરેક વિડીયો હવામાન સમાચાર દ્વારા છે એ માહિતીના ભાગરૂપે અત્યારે અવરોધ ગણવામાં આવી રહ્યા છે, પરંતુ જો તદ્દન વેરીફાઈ કરી તાત્કાલિક એનું પરિણામ લેવું એ ખૂબ જ જરૂરી અને મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણવામાં આવી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સારી આગાહી જે છે એ હવામાન વિભાગની પાછળ લગાવવામાં આવી હોય એવું લાગતું નથી, પરંતુ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એના વિશેની માહિતી થોડીક વધારે જણાવું તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવનારા પવનો પણ અરબ સાગરના દરિયાની અંદર જે છે એ ભેજવાળું
વાતાવરણ ઊભું કરશે અને વરસાદની સ્થિતિને મજબૂત કરશે. તો મિત્રો આજે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર છે, તો એમાં મુંબઈ, મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. જે તમને જોવા મળી રહી છે આગાહી, એ આગાહીના ભાગરૂપે અત્યારે દરેક ભાગની અંદર વરસાદી સિસ્ટમ છે જામી ગઈ હોય છે. જેમાં અંબાલાલ કાકાએ પણ ગઈકાલે સવારે જે છે એ વરસાદ પડવાને લઈને એક મોટું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વખતનું જે વિશાળ ઇન્ટરવ્યૂ છે એ વરસાદની સ્થિતિ પ્રમાણે જોવા મળી રહ્યું છે. વાતાવરણ સૂકું છે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બનેલ એક હવામાન સમાચારની ખુશ્બુ છે, જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને જે છે એ સૌથી વધારે ફેલાવા દેતા નથી. તો આ હવામાન સમાચારને મુખ્યત્વે 2 થી 3 કરોડ રૂપિયા છે એ આપવામાં આવશે, પરંતુ સૌપ્રથમ તમે તમારી જે હવામાન સ્થિતિ છે એને ઉપર નિરીક્ષણ રાખો. જો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધે તો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવે, જેમાં અત્યારે દક્ષિણ ભારતથી લઈ અને ઉત્તર પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે તમામ રાજ્યોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. વાતાવરણ ભલે સૂકું હોય, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે હવામાન સ્થિતિ છે મજબૂત થાય ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે વરસાદને ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજવાળું વાતાવરણ સૂકું રહે, અને સૂકું વાતાવરણ છે ભેજવાળું રહે તેના કારણે આ સિસ્ટમ સક્રિય થઈ છે. 1-2 દિવસ પૂરતી તો સિસ્ટમ સક્રિય થઈ હોય પરંતુ ચાલે, પરંતુ 1 અઠવાડિયા સુધી જો કોઈ સિસ્ટમ કન્ટિન્યુ રહે તો એ અરબ સાગરના દરિયાની અંદર વધારે પડતી અસર છે દર્શાવવામાં મદદરૂપ થાય છે. એટલે કે તેની સિસ્ટમની જે અવધિ હોય છે એ પૂરી થઈ જાય, ત્યાર પછી ફરી વખત સિસ્ટમને સક્રિય થવા દેવું પડે. પરંતુ આપણે એવું નથી કરવું મિત્રો. હવામાન વિભાગની જે માહિતી છે એ પ્રમાણે જોઈએ તો આજે વહેલી સવારથી કડાકા ભડાકા સાથે રવિવારે વહેલી સવારથી સોમવાર સુધીમાં જે તાપમાન છે એની અંદર સૂકું અને વાતાવરણવાળું જે વાતાવરણ છે એના કારણે ભેજવાળું વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એ ઘેરાવો પણ આપણે નથી જોયો. પરંતુ હવે જો જોવાનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે 2 થી 3 મત મળ્યા હોય, પરંતુ હવામાન વિભાગની જે માહિતી છે એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર દરેક ગામ લોકોની જે છે હારમાળા આવી રહી છે. વરસાદી સિસ્ટમની અપડેટ આવી રહી છે, કારણ કે વાતાવરણ ચોક્કસમય ગુજરાતના દરિયાકાંઠા જેવું જ હતું, પરંતુ 2 થી 3 દિવસ પૂરતી હવામાન વિભાગની જે માહિતી છે એને આપણે ફોલોઅપ લીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો સૌરાષ્ટ્ર ડૂબશે, અને દક્ષિણ સૌરાષ્ટ્રથી વાત કરીએ તો કચ્છના કાકા ડૂબશે. પરંતુ હવે તમને જણાવું કે આ બંને કાકાઓને મારફતે હવામાન વિભાગની જે મુશ્કેલી હતી તેમાં પણ પાસ થઈ ગયો. 2 થી 3 ટ્રાય માટે જે છે હવામાન વિભાગની માહિતી આપી, પરીક્ષા આપી, પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. 2 થી 3 કલાક માટે ત્યાંથી ન જવાય, ગુજરાતના અરબ સાગરના દરિયામાં વિયા જજો, કારણ કે 2 થી 3 કલાક માટે લોકેશનની લાઈનો લાગી જાય, અને 2 થી 3 કલાકમાં તો હવામાન સમાચાર છે એના વિશેની પણ થોડીક વધારે અપડેટ મળી જાય. તો આ વાતાવરણ સૂકું હોય, ગુજરાતનું ન હોય, તો પછી આપણે 2 થી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદ છે એની સિસ્ટમને આપણે ઊભી કરી શકીએ. પરંતુ જો કોઈ પણ પ્રકારની પથ્થરી કે લોકેશનની માહિતી હોય તો પછી આપણે એક હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે સર્વશ્રેષ્ઠ અને આરોગ્યમય જે છે એ વસ્તુઓનો પ્રચાર કર્યું છે. જો તમને ઠીક લાગે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો બાજુમાં જે SCPD મોડ છે SCPD મોડની અંદર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે ઉત્તર પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ આ પ્રકારનું વાતાવરણ છે, વરસાદવાળું વાતાવરણ રહેવાનું છે. ચોમાસું વેગ પકડશે, ગતિ પકડશે, અને 1-2 દિવસની અંદર વરસાદી સિસ્ટમની અંદર આવરી લેવામાં આવશે, અને 1-2 સિસ્ટમની અંદર અમને પણ આવરી લેવામાં આવશે. શું કહેવું છે, લોકેશન પ્રમાણે અલગ અલગ વિસ્તારોની અંદર જ્યારે ચોમાસું સક્રિય થયું હોય ત્યારે આપણે કહી શકીએ કે વરસાદ કેવો છે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કંઈક અલગ જ માહિતી મળી રહી છે. જ્યારે મેં અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પૂછ્યું તો ત્યારે મને એવો હવામાન સમાચાર તરફથી માહિતીનો પ્રશ્ન આવ્યો કે લોકેશનની આધારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારે, હવામાન વિભાગના દરિયાકાંઠાના વિસ્તારે ગુજરાતના આખા એન્ડોર્ફની માહિતીના સહારે અરબ સાગરના દરિયાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી પણ આપણે જાણીશું.
ગુજરાત રાજ્યની અંદર લોકેશનને પણ આપણે પ્રૂફ કરી આપીશું કે જો કોઈ વ્યક્તિને વરસાદી સિસ્ટમની એક્ટિવિટી પણ આગળ વધવો જોવે, શ્રીરામ કૃપાચરણ અને બંગાળની ખાડીની અંદર જ્યારે પણ ફેરફાર થઈ જાય ત્યારે ગાડીને દર વખતે જે છે એ હવામાન સમાચારની અંદર સેવ રાખવી. તો જેના કારણે વરસાદ જે છે એનું ચોક્કસપણે મુખ્યત્વે તો 2 થી 3 કામ હોઈ શકે, પરંતુ અહીંયા 1 થી વધારે એક સ્ટ્રાફ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો આખો સ્ટ્રાફ છે, કેબી છે, તો પછી મૂંઝાવાની જરૂર નથી. જો વરસાદી એક્ટિવિટી મુખ્યત્વે બદલાવી અને લાવ્યા હોય તો એ દરેક લોકો સુધી છે પહોંચે નહીં, કારણ કે અમુક લોકો એવું કહે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના બેઠી. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ દરેક પ્રશ્નોનું આપણે છે નિવારણ લાવવું પડે, કારણ કે ચોમાસું વેગ પકડશે. ચોમાસાની ગતિ હજી 1-2 વર્ષ પછી દક્ષિણ ભારત તરફથી આગળ વધવાની શક્યતા છે, પરંતુ ગુજરાત તરફ એની કોઈ શક્યતા દર્શાવવામાં નથી આવી. જો વરસાદી એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના જણાવો, જેથી કરીને વરસાદની અપડેટને પણ આપણે માહિતી નથી કીધું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જ આપણે કવરઅપ લીધેલું છે. 1-2 વર્ષ માટે નહીં, પરંતુ પૂરેપૂરી વરસાદી સિસ્ટમ મેપના બેંક ખાતાની અંદર આવી જાય અને એ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ખોલવું પડશે. તો અહીંયા તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે કોન્ટેક્ટ નથી કર્યો. હવે શું કરવું? તો તને જણાવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતમાં જે ઉપલા હાથ ઉપરથી વેઢો અને ત્યાર પછી નીચેના વેઢો દરેક પ્રશ્નોનું સોલ્યુશન છે હવામાન વિભાગની મુશ્કેલી બેનથી લઈ અને બોલપેન સુધીની કોઈ પણ કરામત જાણો તો એ પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે જે છે એ હવામાન સમાચારની છે, પરંતુ આ પ્રકારની માહિતી છે 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે સબર કરાવીશું. હવે હવામાન સમાચારની અંદર માહિતી જણાવું 2 થી 3 કલાક માટે આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેરફાર કરી અને જાણકાર સબરકુંડલાને 2 થી 3 કલાક માટેનો જે રસ્તો છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ આજ્ઞાને દર્શાવવામાં આવ્યા છે. તો એ પ્રમાણે માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન પ્રમાણે માહિતી જણાવો, 2 થી 3 લોકેશન જણાવો અને હવામાન સમાચારની અંદર કન્ટેન્ટ પણ વરસાદનો લાવો. આ 2 થી 3 કલાક માટે હવામાન સમાચારે જે માહિતી આપી છે એમાં ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓને પણ કવર કરી લેવામાં આવશે. મોડી સાંજે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલશે વરસાદી એક્ટિવિટી અને ત્યારબાદ વડોદરા છે, આણંદ છે, અમદાવાદ છે, આ તમામ જિલ્લાઓ જે દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તેની અંદર વાતાવરણ સૂકું થયું, વરસાદી પાવડર પડ્યો અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને હવે કામકાજ કરાવી 2 થી 3 કલાક માટેનું લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ વધવો ન જોઈએ, ફક્ત ને માત્ર લોકેશન પ્રમાણે માહિતી ખીણ જવા જરૂરી છે. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણ સૂકું હોય, પરંતુ 1-2 દિવસ પૂરતી આ સિસ્ટમ ચાલે પછી દર વર્ષે જે છે વારંઘડીએ દર વખતે વરસાદની આગાહી હોય, પરંતુ વરસાદની એવી કોઈ સિસ્ટમ છે જામી નથી કે જેને કારણે વરસાદ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન જણાવો અને ધર્મદાના છાશપોત્ર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપણે પહોંચવું ખૂબ જ જરૂરી છે. તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે, વાતાવરણ સૂકું છે, તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી ફાર પડ્યો નથી કે એને કયું લાગ્યું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જણાવ. તો એ માટે મિત્રો હવામાન સમાચારની માહિતી મેળવવા માટે એક અત્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી આવેલા લોકેશનને આધારે પણ વાપરવાના ઓછા કરો, જેથી કરીને સોલ બચે. સોલ બેઝિક એન્ટરપ્રાઇઝના માધ્યમથી છે વરસાદી અપડેટ નથી થયો, તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન સમાચારની માહિતી આપણે જાણો. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે, માહિતી છે, ડ્રાયફ્રૂટ છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે જે છે કવર અપ કરીશું અને વરસાદની સ્થિતિને મજબૂત બોલાવશું. તો 1-2 માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠા લોકેશો કે જેથી કરીને વરસાદની અપડેટને પણ આપણે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે. માહિતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના કામધેનુની બેઝ થઈ અને હવામાન સમાચારની માહિતી જણાવો, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો કે જેથી કરીને વરસાદની આગાહી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સમાવેશ છે. વાતાવરણની અંદર કોઈ વાતાવરણ તમે કહો, ફરી વખત જણાવો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમને પોસ્કો લાગી છે. એ સિવાય કોઈ બહાર આવી શકે એમ નથી લાગતું, જેથી કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે કવરઅપ લઈ લેવું જરૂરી છે. જો કવરઅપ આવી જાય કોઈ વ્યક્તિ તો એના વિશે માહિતી આપવી ખૂબ મહત્ત્વની છે લોકેશનને આધારે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાણીથી તો અરબ સાગરના દરિયામાં આવેલા પવનો પણ ભેજનું વાતાવરણ છે સૂકું બનાવી શકશે. આ સાથે જ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર કેટલાય જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે ક્યાં છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદ પડશે. અને જ્યાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. બાકી યલો એલર્ટ ડોલર છે એ દર્શાવતો નથી. સ્ટેમ્પ ડ્યુટી તો ઘટી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કોઈ એવું પ્રોસેસ મેળ આવ્યો છે નથી આવ્યો, તો એના વિશેની બાઇસિકલ કોર્ક માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું છે, જેના માટે અલગ લોકેશનો છે. 65,000ની અંદર એક કાર અને બધા ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર ફેરફાર કરી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને પણ ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમના માટે અલગ લોકેશન પ્રમાણે આગળ વધી ગયા છે. જેથી કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી જણાવું કે જો લોકેશન પ્રમાણે માહિતી જણાવે તો આપણે એને કંઈ કહેવું નથી. જો વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જેવું છે, 22 થી કલી અને 2 થી 3 અલગ સાગર અને બંગાળની ખાડીની આપણે કવરઅપ કરેલું છે, તો આ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આપણે ગોઠવી શકીએ. જો વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના તરફથી આવતી હોય તો આપણે એનો મેપ જોઈએ. તો આ મેપની અંદર તમે જોઈ શકો છો 28 અને 29 જૂનના રોજ ચોમાસું છે એ વેગ પકડશે, ગતિ પકડશે, પરંતુ કઈ દિશા તરફ પકડશે એની કોઈ માન મર્યાદા કે સીમા નથી. જો આ માટેની પ્રોસેસ કોઈ એવા વ્યક્તિ પાસેથી થાય કે જેમની પાસે 2 થી 3 કલાક માટેના લોકેશન જણાવી દીધા તો આપણે શું કરશું? તો આપણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન એમને બંગાળની ખાડી સુધી પહોંચાડવા અને અરબ સાગરના દરિયામાંથી આવેલા પવનો જે છે એ તળાવ નજીકથી, તો એમને માટે જણાવવું છે કે વેસ્ટર્ન અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી જણાવો, જેથી કરીને વરસાદની આગાહીને આપણે ગુજરાતની માહિતી છે એને શેર કરતા રહેજો. તો આ પ્રકારે ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર છે એને આગળ લાવવામાં પણ આપણો જ હાથ હશે.